મિત્રો આજે હું લઈને આવી છું મસ્ત ક્રન્ચી અને સરસ ટેસ્ટી નવો આપણો નાસ્તો છે। તમે કોઈ દિવસ નહીં બનાવ્યો હોય તેવો આ નાસ્તો છે। તમે પણ બનાવજો અને મારી વિડીયો તમે પૂરી જોજો તો તમને ખબર પડશે કે આ નાસ્તાની રેસીપી કેટલી સરળ છે અને એટલો ટેસ્ટી નાસ્તો આપણો બનશે। તો ચલો શરૂ કરીએ આપણો નાસ્તો બનાવવાનું। હલો મિત્રો, આજે હું લઈને આવી છું એકદમ સરસ અને સરળ રીતથી નાસ્તો, સરસ ટેસ્ટી નાસ્તો હશે। મેં અડધો કપ લીધો છે રવો, ઝીણો જાડો હોય તો તેને તમે એકદમ થોડો પીસી કાઢવાનો અને પછી તેને લેવાનો, અને પણ મારે ઝીણો છે એટલે મેં ઝીણો લીધો છે રવો। હવે તેને થોડું પાણી નાખી અને આપણે એને પલાળી દેવાનું। આવી રીતે પલાળી અને આપણે હવે એને મૂકી દેવાનો, રેસ્ટ આપી દેવાનો। ત્યાં સુધી આપણે બધું ઝીણું જો સમારેલું છે બધું સમારી અને મેં કમ્પ્લીટ કરી છે। આ બધું તમારું સમારેલું કમ્પ્લીટ કરેલું હોય તો તમને નાસ્તો બનાવતા તમને વારે પણ નહીં લાગે અને એટલો ટેસ્ટી નાસ્તો બનશે। તો તમારે મારી વિડીયો છેક સુધી જોતા રહેજો। લાલ મરચું, હળદર અને ચાટ મસાલો નાખી આપણે મિક્સ કરી દઈએ। ત્રણેય વસ્તુ મેં નાખી દીધી। કોથમીર જેવી સમારી આ બધા મસાલા ભેગા કરી હવે આપણે તેને મિક્સ કરી દઈએ। આમાં મીઠું નથી નાખ્યું ને, મીઠું પાછળથી નાખવાનું, નહીં તો પાણી ભરી જાય તો પછી બધું લપદો થઈ જાય, પાણી થઈ જાય બધું। હવે આપણે આ સોજીમાં આપણે ઘઉંનો લોટ નાખીશું। ઘઉંનો કપ આપણે 2 કપ લીધો છે। હવે આપણે સૌથી પહેલાં આપણે તેમાં ડુંગળી નાખીશું, પછી આ ગાજર મેં કર્યું છે, ગાજર નાખી દેવાનું, પછી આ એક મરચાં નાખી દેવાના, અને આ કોબીસ છે તે મેં 2 મોટા ચમચા ભરીને નાખ્યા। ખોબાથી ભરી છે એટલે 2 ખોબા ભરી લીધી, 2 મુઠ્ઠી લઈ અને આપણે આ બધું કરી દીધું। જુઓ બધું હવે મિક્સ કરી દઈશું, મસાલા બધા, વેજીટેબલ બધા, પછી મસાલા કરીએ। હવે આપણે ટામેટાં નાખી દઈએ। હવે આપણે તેમાં મસાલા કરીએ તો મેં મીઠું નાખ્યું છે પહેલાં 1 ચમચી કાશ્મીરી મરચું નાખ્યું છે, અને આ હળદર નાખી છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, કોથમીર નાખીને આપણું ખીરું તૈયાર છે। હવે કોથમીર નાખી હલાવી દઈ અને પછી આપણે તેમાં થોડુંક સાજીના ફૂલ નાખીએ। એક આ 5 ચમચીની થોડીક ઓછી ચમચી નાખવાની, 5 ચમચીથી થોડું ઓછું, અને આપણે આ પાણી નાખી એક્ટિવેટ કરીશું। જો આપણું આ રીતનું આપણું ખીરું બનાવવાનું। આમાં ખીરામાં તમારે એકલો ડુંગળી અને ટામેટાં નાખવું હોય તો પણ નખાય, પણ મારી જોડે શાકભાજી હતા એટલે મેં બધા નાખ્યા છે। અને જો આ ફ્રાય પેનમાં હું તૈયાર કરું છું, અને આમાં નાની ફ્રાય પેન હોય ને તો પણ ચાલે, અને મારી પાસે ઢોસાનો તવો છે નોનસ્ટિક એટલે એમાં પણ ચાલે। મીઠું નાખ્યું, હવે આપણે હલાવી દઈએ। જો હવે આના પર આપણે આ ડુંગળીનું ઝીણું આપણે કતરન કરેલું છે બધું, તે મસાલોમાં કરીને એ બધું આપણે આ અંદર ઉપર ભભરાઈ દઈએ। જો ઝીણું બધી જગ્યાએ ભભરાય એવું રાખવાનું, મોટું નહીં રાખવાનું, નાનું રાખવાનું। જો ધીમા તાપે ચડવાનું। જો આ ટાંકીને મૂકી દીધું, તો આપણે આ ફેરવી દીધું। જો બીજી સહેલાઈથી આપણે ઉછળી શકીએ। જો આપણો બીજો તૈયાર થાય છે। જો એને પણ આપણે આ રીતે મસાલો બધો કરી દઈએ, નાખી દઈએ બધું। તમે પણ આ રીતે બનાવશો તો આ રીતે ટેસ્ટી નાસ્તો એટલો મસ્ત બને છે। અને જો હવે આપણે ઢાંકીને મૂકી દઈએ, આપણા સહેલાઈથી ઉથલી પણ જાય છે। જો મિત્રો આપણા નાસ્તો તૈયાર થઈ ગયો છે। જુઓ
એટલો મસ્ત બને છે નાસ્તો આપણો જો. અને તેને મેં સર્વ કરવા માટે મેં આ દહીંનો મેં થોડું દહીં અને થોડુંક કેચઅપ નાખી તેને મેં સરસ ખાટો મીઠો કરીને કર્યું છે. તેના માટે આ મેં નાખ્યા મસ્ત જુઓ સરસ આપણા નાસ્તો બ્રેકફાસ્ટ એટલો મસ્ત બને છે ને. તમે પણ આ નાસ્તો તમે બનાવશો તો તમે મારી વિડીયો તમે એમ કહેશો કે મારે ઘડીએ ઘડીએ જોઈ મારું આ જ રીતે હું બનાવું. કેટલો મસ્ત બને છે નાસ્તો જુઓ. તમને પણ ગમશે અને મારી વિડીયો તમે જોતા હોય તો મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરજો. થોડીક પણ ગમી હોય તો તેને કોમેન્ટ પણ કરજો. અને મારી વિડીયો કોમેન્ટ કરેલી હશે તો હું જોઈશ અને મને ગમશે કે ના મારા વ્યુઅર્સ સારા છે અને મને કરે છે તો મને નવી નવી વાનગી બનાવવાનો ઉત્સાહ પ્રોત્સાહન મળશે. અને હું પણ રોજ નવી નવી વિડીયો નવી નવી વાનગીની જ વિડીયો લાવું છું. એટલે માટે કહું છું તમે મને સપોર્ટ કરજો અને મળીએ નવી વિડીયોમાં. થેન્ક યુ. આવજો. બાય બાય.